માવઠાથી પાક નુકસાન અંગે સરકાર જાહેરાત કરશે। 33% વધુ પાક નુકસાની હશે તો સરકાર વળતર આપશે। પિયત અને બિન પિયતના નિયમો લાગુ પડશે। એસડીઆરએફ ફંડમાંથી અપાશે વળતર। કલેક્ટર ઓફિસથી અંતિમ રિપોર્ટ આવ્યા બાદ અપાશે વળતર। સાબરકાંઠામાં હિંમતનગરના 7 જેટલા ગામમાં સુકારાના રોગથી ખેડૂતોને હાલાકી। ખેડૂતોએ બાગાયત વિભાગમાં રજૂઆત કર્યા બાદ અધિકારીઓએ તપાસ કરી। સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો। જિલ્લામાં 27,000 હેક્ટરમાં રવિ સિઝનમાં બટાકાનું કરાયું છે વાવેતર। ભાવનગરના મહુવા એપીએમસીમાં ડુંગળીની આવકમાં વધારો। એપીએમસીમાં 1 લાખથી વધુ બોરી ડુંગળીની આવક। 250 થી 350 સુધી ભાવ બોલાયા। જો સરકારે ડુંગળી પરની નિકાસબંધી હટાવી દીધી હોત તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો। સુરેન્દ્રનગરમાં શાક માર્કેટમાં મહિલાની હેરાનગતિ થતી હોવાની ફરિયાદ। મહિલાઓને યોગ્ય સ્થળે જગ્યા ફાળવવા માંગ। બજારમાં મહિલાઓ અને પુરુષોને અલગ અલગ સ્થળો ફાળવવા કલેક્ટરને રજૂઆત। રાજકોટના ધોરાજીમાં બિસ્માર રસ્તાથી હાલાકી। લોકોએ રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટરને આપ્યું આવેદન। ધોરાજીમાં ગ્રામ્ય વિસ્તારમાં જોડતા રસ્તાઓ બિસ્માર હાલતમાં। છોટાઉદેપુરમાં ડોલોમાઇટ ઉદ્યોગમાં અચોક્કસ મુદતની હડતાળ। ખાણ ધારકો ભાવ વધારાની માંગ સાથે છેલ્લા 15 દિવસથી હડતાળ પર છે। હવે ફેક્ટરીઓ પણ બંધ થતા શ્રમિકો સાથે ઉદ્યોગો સાથે સંકળાયેલા તમામ લોકોને માઠી અસર। જૂનાગઢના ઝાલણસર ગામે બંધનું એલાન। આવારા અને લુખ્ખા તત્વોના ત્રાસથી ગ્રામજનોમાં રોષ। સરપંચ સામે ખોટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોવાના આક્ષેપ। 700 થી વધારે લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન। રાજ્યભરમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત। સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં 9 ડિગ્રી નોંધાયું। નલિયા 10 ડિગ્રી રહ્યું તાપમાન। અમદાવાદ અને અમરેલીમાં 11 ડિગ્રી। વડોદરા કેશોદમાં 12 ડિગ્રી। રાજકોટ દીવમાં 13 ડિગ્રી અને સુરત વલસાડ ભાવનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું। કચ્છ જિલ્લામાં છવાયું ગાઢ ધુમ્મસ। સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું। ભુજ સહિતના વિસ્તારોમાં ધુમ્મસ સર્જાતા વાહન ચાલકો હેરાન। દાહોદમાં મધ્યરાત્રે મહિલાએ કરી કુંડાની ચોરી। શહેરની પંકજ સોસાયટીમાં મોપેડ પર સવાર મહિલાની કરતૂત। મકાનની બહાર મુકાયેલા કુંડાને ઉઠાવીને થઈ ફરાર। ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ। મહીસાગરમાં એમજીવીસીએલ વિભાગે 12,61,000નો ફટકાર્યો દંડ। એમજીવીસીએલે 25 ટીમ બનાવી 31 ગામમાં ચેકિંગ હાથ ધર્યું। 544 કનેક્શન ચેક કરતા 97 કનેક્શન ગેરકાયદે મળ્યા। ખાનપુર અને સંતરામપુર તાલુકામાં કાર્યવાહી। વિરમગામના અંધાપા કાંડના ઘેરા પ્રત્યાઘાત। ગુજરાત હાઈકોર્ટે દાખલ કરી સુઓ મોટો। હાઈકોર્ટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે માંગ્યો ખુલાસો। અમદાવાદ જિલ્લા પોલીસ વડાને પણ જવાબ રજૂ કરવા આપ્યા નિર્દેશ। 7 ફેબ્રુઆરીએ સુનાવણી। રાજકોટમાં દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝમાં પકડાયો અખાદ્ય નાસ્તો। આશા ફૂડ નામના યુનિટમાંથી ચણા અને મગનો જથ્થો ઝડપાયો। દાબેલા ચણા અને મગનો જથ્થો પકડી પડાયો। 5,000થી વધુ કિલો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો। એક દિવસનું 1,000થી વધુ કિલો હતું ઉત્પાદન। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સપ્લાય કરાઈ છે ફરસાણ। રાજકોટમાં ફાસ્ટફૂડના 2 વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા। યાજ્ઞિક રોડ પર શ્રીનાથજી ફાસ્ટફૂડ અને કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાસે આવેલા ભોલા ફાસ્ટફૂડમાં તપાસ હાથ ધરાઈ। બંને એકમોમાં અધિકારીઓએ કરી તપાસ। તપાસ દરમિયાન અખાદ્ય ખોરાકનો જથ્થો ઝડપાયો। ખાવા લાયક ન હોય તેવો 10 કિલો ખોરાકનો નાશ કરાયો। બંને ફાસ્ટફૂડમાંથી વાસી પાઉં પીઝા સહિતનો વાસી ખોરાક ઝડપાયો। અધિકારીઓએ ચીઝ બટર લીલી ચટણીના સેમ્પલ લઈને લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા। રાજ્યમાં વિવિધ સ્થળોએ આઈટી વિભાગના દરોડા। ખેડા નડિયાદ અને આણંદના 2 ગ્રુપ પર આઈટીની કાર્યવાહી। નડિયાદમાં ગરમ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર તવાઈ। ખેડાના નડિયાદમાં એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આઈટીના દરોડા। ગરમ મસાલા બનાવી વિદેશોમાં એક્સપોર્ટ કરતા વેપારીને ત્યાં તપાસ। સુરત ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન। મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના। એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા। રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલું છે નારાયણ ગ્રુપ। બંને ગ્રુપના કુલ 25 સ્થળો પર આઈટી વિભાગનું સર્ચ અને કાર્યવાહી।
મહીસાગરમાં કરિયાણાની દુકાનમાં એલોપેથિક દવાઓનું ગેરકાયદે વેચાણ, મેડિકલ સ્ટોરમાં વેચાતી દવાઓનું કરિયાણા સ્ટોર્સમાં વેચાણ, એલોપેથિક દવાના ગેરકાયદે વેચાણનો વિડીયો થયો વાયરલ। આદિવાસી વિસ્તારમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, તાવ, શરદી, ઉલટી સહિતની બીમારીઓની અપાતી હતી દવા। ડીસા નગરપાલિકાએ નવા બનતા 5 જેટલા શોપિંગ સેન્ટરોની નોટિસ ફટકારી, નકશા વિરુદ્ધ બાંધકામ થતું હોવાનું સામે આવતા તંત્રની કાર્યવાહી, શોપિંગ માલિકોને આધાર પુરાવા રજૂ કરવા આપી સૂચના। સુરતમાં કબૂતરની ચરક બની વૃદ્ધ માટે મોતનું કારણ, ટેરેસ પર કબૂતરને ચણ નાખતા 68 વર્ષીય વૃદ્ધ પંકજ દેસાઈને થયું હતું હાઇપર સેન્સિટિવ ન્યુમોનિયાનું ઇન્ફેક્શન। કબૂતરની ચરકના કારણે થાય છે ફેફસામાં ઇન્ફેક્શન। ઊંઝા નગરપાલિકાના પ્રમુખ દીક્ષિત પટેલનું રાજીનામું, પાલિકાના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું। ગત સપ્ટેમ્બર મહિનામાં પ્રમુખ પદે ચૂંટાયા હતા। નવા પ્રમુખ જિજ્ઞા પટેલ બને તેવી સૂત્રની માહિતી। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણી કરશે કેસરિયા, 3 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે। સીએમ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કેસરિયા કરશે। 13 ડિસેમ્બરે ધારાસભ્યએ આપ્યું હતું રાજીનામું। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક, વિધાનસભાના બજેટ સત્રની તૈયારીને આખરી ઓપ અપાયો। બજેટમાં વિવિધ વિભાગોની યોજનાઓને ધ્યાને રાખી કરાઈ ચર્ચા। સરકારના વન વિભાગની 18મી જાન્યુઆરીથી શરૂ થતી વન યાત્રા અંગે ચર્ચા। વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલી કામગીરીની પણ સમીક્ષા। કાલથી ઉમરગામથી અંબાજી યાત્રાનો શુભારંભ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ યાત્રાનો શુભારંભ કરાવશે। પીએમ જનમન યોજના થકી બજેટ પાસ કરાયું। 13 જિલ્લામાંથી યાત્રા પસાર થશે। દેશવાસીઓમાં યોજના પહોંચાડવાનું યાત્રાનું આયોજન। આદિવાસી લોકોના ઘર ઘર સુધી યોજના પહોંચાડાશે। અમિત ચાવડાના ભગવાન રામના દર્શન મામલે ગરમાયું રાજકારણ। પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર। મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ તમામના આરાધ્ય છે। 496 વર્ષના સંગ્રામ પછી મોટું કાર્ય થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસના નેતાઓ ખોટા તિકડમ કરી રહ્યા છે। મંદિરે આવવાનો કે ન આવવાનો નિર્ણય કોંગ્રેસને જ મુબારક। દેવભૂમિ દ્વારકામાં સલાયા, મરીન પોલીસ અને એસઓજીની ટીમે તપાસ હાથ ધરી। બોટના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી। દરિયામાં માછીમારી કરતી બોટોના રજીસ્ટ્રેશન અંગે પણ તપાસ કરાઈ। શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવા માછીમારોને સૂચના। ગાંધીનગરના લવારપુર ઘોડાકુવા પાસેથી મેટ્રોની કામગીરી દરમિયાન સામાનની ચોરી કરતા શખ્સ સકંજામાં। એલસીબીએ ચોરી કરતા 4 શખ્સોની કરી ધરપકડ। મોબાઈલ, લોખંડના ફરમા સહિત કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી। કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની ઝડપાયો। ખાવડા લખપત વચ્ચેથી પકડાયો પાકિસ્તાની। બીએસએફે યુવાનની હાથ ધરી તપાસ। કચ્છના અંજાર વર્ષામેળી નજીકથી ઝડપાઈ ખનીજ ચોરી। સાદી માટીનું ખનન કરતા 2 એક્સ્કેવેટર તેમજ એક ડમ્પર ઝડપાયું। ભુજ ખાણ ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડની કાર્યવાહી, 3 વાહનો સીઝ કરીને વધુ તપાસ શરૂ કરી। નવસારીના બિલીમોરામાં બહુચર્ચિત સોનાના સિક્કાનો મામલો। આર્કિયોલોજી વિભાગે કરી સોનાના સિક્કાની ચકાસણી। આર્કિયોલોજી ટીમે સ્થળનું પણ કર્યું નિરીક્ષણ। સિક્કા એન્ટિક હોવાનો છે પ્રાથમિક મત। 1 સપ્તાહ પછી નવસારી પોલીસને સોંપાશે વિસ્તૃત રિપોર્ટ। ગાંધીનગરના દહેગામના કારોલીમાં પથ્થરમારાનો કેસ। કારોલીમાં રામ ભજન વગાડવા અંગે થઈ હતી તકરાર। ગાંધીનગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ગામમાં રેલી યોજી હતી। બજરંગ દળે રામ ભજનનું આયોજન કર્યું। વડોદરામાં અમિતનગર બ્રિજ નજીક મોટી દુર્ઘટના ટળી। પ્રવાસ માટે વડોદરા આવેલી બાળકો ભરેલી બસ પલટી ખાતા રહી ગઈ। તાપીના શાળાની બસ અમિતનગર બ્રિજ પાસે ફસાઈ। નજીક ડ્રેનેજની અધૂરી કામગીરીને કારણે સર્જાઈ મુશ્કેલી। બસમાં બેઠેલા તમામ બાળકોને સહી સલામત બહાર કઢાયા। મોરબીના હળવદમાં સેન્ટિંગના કામ બાબતે થયેલી માથાકૂટમાં યુવકની હત્યા। તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવકને થઈ ગંભીર ઈજા। માથા અને શરીરના ભાગે ઈજા પહોંચતા નીપજ્યું મોત। સુરતમાં યુવકે યુવતીની હત્યા કરીને કરી આત્મહત્યા। સુરતના ઉધના વિસ્તારમાં બની ઘટના। હત્યા અને આત્મહત્યા પાછળનું કારણ અકબંધ। યુવક યુવતીની ઉંમર અંદાજિત 20 વર્ષ। પોલીસે તપાસ હાથ ધરી। બંને પ્રેમી યુગલ હોવાનું બહાર આવ્યું।
સુરતમાં ભંગારની આડમાં ગાંજાનો જથ્થો પકડાયો. પોલીસે 12 કિલોથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ. 1,24,000નો મુદ્દામાલ જપ્ત. તાતી થૈયાના સોની પાર્ક 2માં પોલીસની કાર્યવાહી. વલસાડમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં દારૂના જથ્થાનો પર્દાફાશ. આઈશરમાં ચોરખાનું બનાવી દારૂ લવાતો હતો. નેશનલ હાઈવે 48 પર બગવાડા ટોલનાકા પાસે બાતમીના આધારે કરી કાર્યવાહી. પોલીસ 14,32,000નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી. સુરતના કામરેજમાં તસ્કરોનો આતંક. વહેલી સવારે મંદિરને બનાવ્યું નિશાન. દાનપેટી તોડી 35,000ની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તસ્કરોએ મંદિરમાં પહેલા દર્શન કરી ચોરી. જામનગરમાં બેંક ચોરીનો નિષ્ફળ પ્રયાસ. પંજાબ નેશનલ બેંકની શાખામાં તાળા તૂટ્યા. શટરના તાળા તોડી સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાનો કર્યો પ્રયાસ. દિવાલ ન તૂટતા તસ્કરો ભાગી છૂટ્યા. પોલીસે તપાસ હાથ ધરી. ભુજમાં અનંગ રિંગ રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં લાગી આગ. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ દોડી આવી. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. દુર્ઘટનામાં દુકાન માલિકોને થયું મોટું નુકસાન. રાજકોટમાં રેતી ભરેલા ટ્રકમાં લાગી ભીષણ આગ. વિંછિયા જસદણ રોડ પર આવેલા બેંક ઓફ ઇન્ડિયા પાસે બની ઘટના. આગ લાગતા 10 જેટલી દુકાનમાં ભારે નુકસાન થયું. ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાંથી મળી વર્ષો જૂની વસાહત. મહેસાણાના વડનગરમાંથી મળી આવ્યા 2,800 વર્ષ જૂની વસાહતના અવશેષો. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા વર્ષ 2016થી કરી રહ્યું છે ખોદકામ, જેમાં 20 મીટરની ઊંડાઈ સુધી ખોદાણ કરતા સાંસ્કૃતિક સ્તરો બહાર આવ્યા. અમદાવાદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા વોકેથોનનું આયોજન. ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. શહેરના ટાઉન હોલથી ઇન્કમટેક્સ સુધી યોજાયેલી દોડમાં યુવાનો અને પ્રથમ મતદાતાઓ પણ જોડાયા. માંડલ અંધાપા પ્રકરણ અંગે સરકાર એક્શનમાં. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલમાં દર્દીને મળ્યા. હોસ્પિટલમાં પીડિતો સાથે કરી મુલાકાત. પીડિતોને મળી સમગ્ર પ્રકરણની માહિતી. ખેડામાં 22 તારીખે નોનવેજની દુકાનો અને કતલખાના બંધ રાખવાની માંગ. કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ બાદ ધર્મગુરુઓ અને હિન્દુ સંગઠનોની માંગ. શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની પવિત્રતા અને ગરિમા જળવાય તે હેતુથી બંધ રાખવા માંગ. અયોધ્યા રામ મંદિર માટે નડિયાદના એક રામ ભક્તે ચલણી નોટોનો હાર બનાવ્યો. ₹1 મૂલ્યની નોટોથી બનાવ્યો હાર. 20 તારીખે અયોધ્યા રામ મંદિરમાં જમા કરાવશે ચલણી નોટનો હાર. 22 તારીખે ભગવાન રામને અર્પણ કરવામાં આવશે નડિયાદનો ચલણી નોટોનો હાર. ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુજરાતના દરેક ઘરે ઉજવણી માટે કરાયું આયોજન. ગુજરાતના દરેક ઘરે રંગોળી અને દીપ પ્રગટાવવાનું આયોજન. મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય. દરેક ગામમાં ઉજવણી માટે એક વિશેષ ટીમ બનાવાશે. રાજ્ય પંચાયત પરિષદ તમામ ટીમનું મોનિટરિંગ કરશે. આમ આદમી પાર્ટી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની કરશે ઉજવણી. પ્રાણ પ્રતિષ્ઠાના 3 દિવસ રાજ્યભરમાં રામ ભક્તિના કાર્યક્રમો રહેશે. જિલ્લા મનપાના મથકો પર 20 જાન્યુઆરીએ સુંદરકાંડ કરાશે. 22 તારીખે મહાઆરતી અને પંડાલ નાખી મહાપ્રસાદનું વિતરણ કરાશે. પરમાત્મા નંદજી સ્વામીની અયોધ્યા રામ મંદિર અંગે નિવેદન. મંદિર પૂર્ણ થયું છે કે કેમ તેના જવાબમાં પરમાત્મા નંદજીની સ્પષ્ટતા. કહ્યું, રામલલા જ્યાં બિરાજમાન થવાના છે તે મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે. મંદિર પૂર્ણ થતા હજુ 5 વર્ષ લાગશે. સમગ્ર દેશ ભગવાન રામના રંગમાં રંગાયો છે, ત્યારે વડોદરાના એક કલાકારે એક ભજન તૈયાર કર્યું છે. પોતાની ટીમ સાથે મળીને રઘુપતિ રાઘવ રાજા રામ ભજનને તેના મૂળ શબ્દો સાથે રજૂ કર્યું છે, જેમાં 80થી વધુ વાદ્યોનો ઉપયોગ કરાયો છે. 100થી વધુ ગાયક કલાકારોએ અવાજ આપ્યો છે. બિરજુ કંથારિયાની મહેનત બાદ ભવ્ય કૃતિ ભગવાન રામના ચરણોમાં સમર્પિત કરાઈ. તુલસીદાસજી અને વાલ્મીકી રામાયણની પ્રાર્થના રામ મંદિરમાં લાગશે. મુખ્ય ગર્ભગૃહ બહાર ડાબી અને જમણી દિવાલ પર 3 mm શીટ પર કોતરણી કરેલી પ્રાર્થના લગાવાશે. અમદાવાદથી અયોધ્યા મુખ્ય મંદિર માટે રવાના થઈ પ્રાર્થના. ગોસ્વામી તુલસીદાસ અને વાલ્મીકી રામાયણની પ્રાર્થનાની કોતરણી.
વેરાવળમાં નાના બાળકોએ પ્રસ્તુત કર્યો રામાયણનો પ્રસંગ, જેમાં નાના ભૂલકાઓ ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજીનો વેશ ધારણ કર્યો. નગરચર્યા માટે તેઓ નીકળ્યા. આ સાથે સમગ્ર શહેરમાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ઢોલ શરણાઈના તાલે ઝૂમી ઉઠ્યા. જામનગરમાં મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. જિલ્લાના તાલુકાઓના ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાન કરાયું. જિલ્લાના ગાંધીનગર વિસ્તારના હનુમાનજી મંદિરમાં કરાઈ સાફ સફાઈ, જેમાં સાંસદ પૂનમ માડમ, શહેર ભાજપ પ્રમુખ વિમલ ગગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જોડાયા. રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ બન્યું રામમય. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના યજમાન પદે ભાગવત કથાનું આયોજન. કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસસ્થાને યોજાશે કથા.